અમરાપુર ગામની સીમમાં આવેલા વાડીમાં વિછિયા પોલીસનો દરોડો। કપાસના પાક વચ્ચે ખેતરમાં લીલા ગાંજાનું વાવેતર કરનાર ખેડૂત ઝડપાયા હતા। પોલીસે 14 કિલો ગાંજાનો કિંમત ₹5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। વિછિયા પોલીસે અમરાપુર ગામની સીમમાં આવેલ વાડીમાં દરોડો પાડી ખેડૂતે વાવેતર કરેલા લીલા ગાંજાના છોડ નંગ 13 ઝડપી ₹5.27 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો। રાજકોટ જિલ્લામાં ગેરકાયદેસર માદક પદાર્થોની હેરાફેરી કરતા ઇસમો પર વોચ રાખી કાર્યવાહી કરવાની ઉચ્ચ અધિકારીઓની સૂચના અન્વયે વિછિયા પોલીસ મથકના પીઆઈએસસી અમરાપુરા ગામની સીમમાં આવેલા શામજીભાઈ સવાભાઈ ઝાપડિયા ઉંમર વર્ષ 61 ને પોતાની વાડીમાં કપાસના પાક વચ્ચે વનસ્પતિ માદક પદાર્થ લીલા ગાંજાના છોડનું વાવેતર કર્યું છે। કુલ 13 છોડ મળી આવ્યા હોય જેથી તેનું વજન કરતા 14 કિલો 110 ગ્રામ થતા પોલીસે કુલ ₹5.27 લાખના મુદ્દામાલ સાથે ખેડૂતો શામજીભાઈની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી। જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા આટકોટ।